નમસ્તે મેડમ. એ રઘુ, બોલવામાં તમીઝ રાખજે. તું કોની સામે વાત કરે છે? ઇન્સ્પેક્ટર રાધા સામે. સુરતની સિંઘમ છું. અરે ગાડી લઈને ખાલી રસ્તા ઉપર નીકળું છું ને તો સારા સારાના પેન્ટ પલળી જાય છે. તો હવે તમે પણ સાંભળી લો ઇન્સ્પેક્ટર. તમારી ભલે ગમે એટલી હાંક વાગતી હોય, પણ કદાચ તમે એ ભૂલી ગયા છો 8 રાજ્યોની પોલીસ સ્ટેશનમાં મારી એફઆરઆઈ ફાટેલી છે. આ તો મારે ગરજ છે ને એટલે તમારી સામે ઊભો છું. બાકી તમારા જેવા પાસે તો હું પગની જૂતી સાફ કરાવું. લો 2 લાખ રૂપિયા, જાઓ વાપરો. વાપરો એટલે? તને શું લાગે છે રઘુ કે તું જે મને આ રૂપિયા આપે છે એનાથી મારું ઘર ચાલે છે? હે? ચાલો ત્યારે મેડમ. हाय पूजा. हाय. चल बेसी जा भाई. ના ના અરુણ, હું ચાલીને વહી જઈશ, તું જા. કેમ? શું થયું? કેમ ના પાડે છે મને? અરુણ, મને મારી મમ્મીનો ડર લાગે છે. મારી મમ્મીને ખબર પડશે કે હું તારી સાથે ફરું છું ને તારી સાથે મારી ફ્રેન્ડશિપ છે તો એ મારા પર ગુસ્સે થશે અને તારા પર પણ. કેમ ગુસ્સે થશે? આ છોકરા છોકરી ફ્રેન્ડશિપ કરે એ કઈ ગુનો છે? ના, એવું નથી, પણ તું જાને. નહીં પૂજા, આજે તો મારી જીદ છે. તું મારી બાઇકની પાછળ બેસી જા, હું તારા મમ્મીની સામે જ તને ડ્રોપ કરું છું. પછી હું પણ જોઉં છું કે તારા મમ્મી શું કરે છે. અરુણ, તું સમજતો કેમ નથી? નહીં, એ બધું મારે નથી સમજવું. મારી જીદ છે. ચાલ બેસ. બેસ ને. તું પણ યાર. પૂજા, કોણ હતો એ છોકરો? મમ્મી, એ મારી સાથે કોલેજમાં ભણે છે, મારો ફ્રેન્ડ છે. શું નામ છે એને? અરુણ. તે ફ્રેન્ડશિપ કરીને તો ભલે કરી, પણ તને આ આવારા લફંગા છોકરા સિવાય બીજું કોઈ ના મળ્યું?
પણ મમ્મી, અરુણ અરુણ સારો છોકરો છે અને એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. શટ અપ. મારે તારો કોઈ બકવાસ નથી સાંભળવો કે નથી તારું કોઈ ભાષણ સાંભળવું. મને એક વાતનો જવાબ આપ. કડવા લીમડામાં ક્યારેય મીઠું પાન આવે છે ખરી? તે ક્યારેય સાંભળ્યું છે કે દુનિયાના કોઈ પણ કૂતરાની પૂંછડી સીધી હોય છે? તો પછી હું તને શું કહેવા માંગુ છું એ સમજાય છે ને? આજ પછી તું મને લફંગા છોકરા સાથે જોવા ના મળવી જોઈએ, નહીતર મારી પિસ્તોલની ગોળી તારા માથામાં ધરબી દઈશ અને એ પણ ભૂલી જઈશ કે તું મારી દીકરી છે. આ થઈ જશે તમારું કામ. હા હા, એ તમારો માલ પહોંચી જશે ત્યાં. ઓકે હા. આવ શિવા, બેસ. બોલો બોસ, શું હુકમ છે અમારા માટે? પેલા ડ્રિંક્સ લા. શિવા, આ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આપણો એક પણ અડ્ડો નથી અને ત્યાંના કસ્ટમરોને છેક અહીંયા સુધી ધક્કો ખાવો પડે છે. હા બોસ, આપણા માટે સૌથી મોટો એક જ પ્રશ્ન છે, પણ હવે શું કરવું ને એ કઈ સમજાતું જ નથી. અને મારી એવી ઈચ્છા છે કે આપણે એક અડ્ડો એ પશ્ચિમ ઝોનમાં પણ ખોલી દઈએ અને ત્યાંનો વહીવટ આ આપણો સાથીદાર ભીમો સંભાળશે. પણ બોસ, એ વિસ્તારમાં અડ્ડો ચાલુ કરવો ને એટલે સિંહની બોર્ડ આગળ ઝાડ પાથરવા બરોબર છે, અને એ વિસ્તારમાં ઇન્સ્પેક્ટર રાધા રહે છે અને એ એના વિસ્તારમાં કોઈને કાળો કારોબાર કરવા નથી દેતી. એ રાધા મેડમ નું મોઢું કેમ બંધ કરવું ને એ મને સારી રીતે આવડે છે. એટલે શિવા, તું આ ભીમાને લઈને ત્યાં જા અને અડ્ડો જે જગ્યાએ કરવાનો છે ને એ જગ્યા જોઈ આવ. ઠીક છે બોસ, તો હું અને ભીમો મલાલ વિસ્તારમાં જઈએ છીએ અને જગ્યા જોઈને આવીએ. બરાબર? અને સાંભળ શિવા, એ વિસ્તારમાં કદાચ રાધા મેડમ આવી જાય ને તો તરત મને એક ફોન કરજે, એટલે એની બધી એકડી ઉતારી નાખીશ. ઓકે બોસ. બોસ, આ જગ્યા અડ્ડો ખોલવા માટે બેસ્ટ છે, પણ સાલી પેલી રાધા મેડમ છે ને એનો ડર છે. તું એ પોલીસ વાળાથી ના ડરીશ, એને તો આપણા બોસ રઘુ દાદા સંભાળી લેશે. બોસ, તમે ભલે ગમે તે કહેતા હોય પણ રાધા મેડમ એમના વિસ્તારમાં દારૂનો અડ્ડો ખોલવા તો નહીં જ દે. એ રાધા વાળી શું ચીજ છે? આવી તો કેટલી રાધાઓને આપણા બોસે એના પગ નીચે કચડી નાખી છે,
એટલે એનાથી ડરવાની કોઈ જરૂર નથી. તારા બોસે જેને પગની જૂતી સમજીને કચડી નાખી ને એ બધી છછુંદર હતી, સમજો? આ રાધા છે ને સિંહણ છે, સિંહણ. એટલે બોલવામાં મર્યાદા રાખજે. બસ મેડમ બસ. તમે કેમ ભૂલી જાઓ છો કે હું રઘુ દાદાનો ડાબો હાથ છું, છતાં તમારી વર્દીની ઇજ્જત કરું છું. પણ મારાથી કઈ વધારે બોલાઈ ગયું હોય ને તો માફી ચાહો છો. ઠીક છે, પણ મને એક વાત તો જવાબ આપો કે તમે બંને આ મારા એરિયામાં શું કરી રહ્યા છો? મેડમ, આ એરિયામાં રઘુ દાદા નવો અડ્ડો શરૂ કરવા માંગે છે, એટલે અમે લોકો જગ્યા જોવા આવ્યા છીએ. તને અને તારા રઘુ દાદાને બંનેને ખબર છે ને કે હું આ એરિયામાં રહું છું, આ વિસ્તાર મારો છે, અને મારા જ વિસ્તારમાં અડ્ડો ચાલુ કરીને તમારે લોકોએ મારું નાક કપાવવું છે. અરે 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 મેડમ, શાંતિ રાખો. આના બદલામાં રઘુ દાદા તમને મોં માંગ્યા રૂપિયા આપશે, મોં માંગ્યા. ભાડમાં ગયા તારા રૂપિયા. મને રૂપિયા કરતા મારી આબરૂ વધારે વાલી છે. અને હા, આ તારા રઘુ દાદા છે ને, એને કહી દેજે કે મારા એરિયામાં અડ્ડો ચાલુ કરવાની વાત તો બહુ દૂર, પણ જો પગ મૂકવાની કોશિશ કરી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. હા, વર્દી પહેરીને ત્યારથી પિસ્તોલનું શુભ મુહૂર્ત કર્યું નથી. મુહૂર્ત તારા રઘુ દાદાથી કરીશ અને ગોળી ધરબી દઈશ એને, સમજી ગયો? પૂજા, એક મિનિટ ઊભી તો રે, મારી વાત તો સાંભળ યાર. શું સાંભળું? મેં તને ના પાડીને કે મારે તારી સાથે ફ્રેન્ડશિપ નથી રાખવી, તો તું સમજતો કેમ નથી? પણ પ્રોબ્લેમ શું છે એ તો મને કે. આમ શું થયું તને અચાનક? કઈ નથી થયું. બસ હું તારી સાથે ફ્રેન્ડશિપ રાખું એ મારી મમ્મીને નથી ગમતું. પણ કેમ? તારી મમ્મીને પ્રોબ્લેમ શું છે યાર? એ ભલે જે હોય તે, મેં તને કહ્યું ને કે મારે તારી સાથે ફ્રેન્ડશિપ નથી રાખવી. હવે મારો પીછો છોડ ને મને જવા દે અહીંથી. કેટલી આસાનીથી કહી દીધું કે મારો રસ્તો છોડી દે. મેં તારો રસ્તો છોડવા માટે તારી જોડે ફ્રેન્ડશિપ નથી કરી. હું તારી જોડે ફ્રેન્ડશિપમાં આગળ વધવા માંગુ છું. પણ મારે આગળ નથી વધવું. હું તારી સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી રાખવા માંગતી. પણ પૂજા, બસ અરુણ, હવે હાથ છોડ મારો. હું તારો હાથ નહીં છોડું, નહીં છોડું એટલે નહીં છોડું. છોડી દે પૂજાનો હાથ. તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીનો હાથ પકડવાની? એ જવા દો, પણ તમારી હિંમત કેવી રીતે થઈ મારી ઉપર હાથ ઉપાડવાની? કેમ? તું કોઈ મિનિસ્ટરનો દીકરો છે? આ શહેરના દાદાનો દીકરો છે? ચાહે તું કોઈનો દીકરો હોય, મને એની પરવા નથી. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે કે આજ પછી મારી દીકરીની આજુબાજુ ફરક્યો છે ને તો તારી એવી હાલત કરીશ અને એટલો મારીશ ને કે ખુદ યમરાજ પણ આવીને કહેશે બસ બસ મેડમ, આ કૂતરા ઉપર હવે દયા કરો. પૂજા, બેસ ગાડીમાં.
હા જે તે મારી જોડે કર્યું છે ને એ યોગ્ય નથી કર્યું. તને ખબર નથી કે હું કોણ છું. બસ જે વાતનો ડર હતો ને એ જ થયું. આ રાધાએ આવીને બધી બાજી બગાડી નાખી. તો ચિંતા ના કર શિવા, એ રાધા મેડમ ને કેમ સીધી કરવી ને એ મને સારી રીતે આવડે છે, અને મેં એને અહીંયા બોલાવી જ છે, અને હમણાં આવતી જશે. અને પછી તું જો ઈ રાધા મેડમ ને આંગળીના ઈશારા પર કેવી રીતે હું નચાવું છું. આવો રાધા મેડમ આવો, અમારા ગરીબ ખાનામાં તમારું સ્વાગત છે. અને મેડમ તમે આમ ઊભા છો શા માટે? બેસો. હું અહીંયા બેસવા નથી આવી, તે મને અહીંયા કેમ બોલાવી છે ને એ જાણવા માટે આવી છું. બોલ, શું કામ હતું મારું? મેડમ આપણે કાયમ એક જ સરોવરમાં રહેવાનું છે, તો પછી શા માટે વેર બાંધો છો? અને શા માટે મલાલ વિસ્તારમાં મારા માણસોને અડ્ડો બનાવવાની ના પાડો છો? રઘુ, તું બહુ સારી રીતે જાણે છે કે મલાલ વિસ્તાર મારો વિસ્તાર છે. એ વિસ્તારમાં હું રહું છું, અને તમારે લોકોએ મારા જ વિસ્તારમાં અડ્ડો ખોલીને શું મારું નાક કપાવવું છે? અરે મેડમ થોડા શાંત થઈ જાઓ. તમને હું મોં માગ્યા રૂપિયા આપીશ. બોલો કેટલા જોઈએ છે તમારે રૂપિયા? તને કદાચ એમ હશે ને કે મને રૂપિયાની ભૂખ છે એટલે હું તારી પાસેથી હપ્તો લઉં છું, પણ ના રઘુ, હું તારા રૂપિયાને સૂંઘતી પણ નથી. અરે તારા રૂપિયા હું ગરીબોને દાન કરી દઉં છું. એટલું જ નહીં, અમારો પગાર છે ને એ પણ દર મહિને હું વૃદ્ધાશ્રમમાં દાન કરી દઉં છું. એટલે આ રૂપિયાનો પાવર બતાવો મને રહેવા દેજે. અરે વાહ મેડમ વાહ, તમારી આ પ્રવૃત્તિથી હું ખૂબ જ ખુશ થયો છું. અને આ તમારા કાર્યને વધારે વેગ આપવા માટે હું તમને લાખો રૂપિયા આપી શકું એમ છું. બોલો કેટલા લાખ રૂપિયા જોઈએ છે તમારે? બસ બસ રઘુ બસ, મને માખણ ચોપડવાનું તો તું રહેવા જ દેજે. તું લાખ પ્રયત્ન કરીશ ને એમ છતાંય મલાલ વિસ્તારમાં હા તમારા અડ્ડા તો હું ચાલુ નહીં જ થવા દઉં. અને હા, મારા હુકમ વિરુદ્ધ જો કંઈ પણ આડોઅવળું પગલું ભર્યું છે ને તો આ શહેરમાં તમારા લોકોના જેટલા અડ્ડા ચાલે છે ને એ બંધ થઈ જશે. સમજી ગયો? આ ફોટો કોનો છે? આ ફોટો મારા દીકરા અરુણનો છે. અને રાધા મેડમ, આ મારો દીકરો તમારી દીકરી માટે તમને પસંદ આવી ગયો છે? અરે 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 મેડમ, તમે આ મારા દીકરાનો ફોટો જોઈને ચોંકી કેમ ગયા? બેટા અરુણ, બહાર આવતો. મેડમ, મેં તમને કહ્યું હતું ને કે હું કોણ છું એ તમે સાંભળશો ને તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે. રાધાના પગ એટલા કમજોર નથી કે તારી જેવા બે કોડીના માણસ આવીને મારા પગ નીચેની જમીન સરકાવી જાય. અને બેટા, હજી ત્યાં સિંહણને પૂરેપૂરી ઓળખી નથી. હું જેના સપનામાં એક વખત આવું છું ને એની રાતની નીંદર હરામ કરી નાખું છું. ઓહો, એવું છે? હા, તમે નથી બોલતા, તમારો આ ઘમંડ બોલે છે, તમારી વર્દીનો રોગ બોલે છે. તમારા શરીર ઉપર જો આ વર્દી ના હોત ને તો હું તમને એવો છણછણતો જવાબ આપત ને કે તમે અહીંયા ઊભા ના રહી શકત.
વાહ બેટા વાહ, તે તો પેલા જંજીર ફિલ્મ ને મને યાદ અપાવી દીધી. તો સાંભળી લે બેટા, જંજીર ફિલ્મની તારી જે ઈચ્છા છે ને એ પૂરી કરવામાં જરૂર આવશે. હવે પછી આ રાધા તારી સામે જ્યારે પણ આવશે ને ત્યારે વર્દી વગર આવશે. મારે એ જોવું છે કે આ બાપના દમ ઉપર બડબડ કરતા મગતરામાં કેટલો દમ છે. અરુણ બેટા, તું આ રાધા મેડમ ને ઓળખે છે? ખૂબ જ સારી રીતે ઓળખું છું. આ રાધા મેડમ છે ને, એની છોકરી જ તો મારી ગર્લફ્રેન્ડ છે. અચ્છા, તો આ રાધા મેડમ ની છોકરી જ તારી ગર્લફ્રેન્ડ છે એમ ને? હા પપ્પા, આ તમારો રસ્તો આસાન કરવા માટે જ તો મેં રાધા મેડમ ની છોકરીને જાળમાં ફસાવી હતી. અત્યારે તો એ મારી ગર્લફ્રેન્ડ છે, પણ એની જોડે હવે મારે લગ્ન કરવા છે. વાહ બેટા વાહ, તું તો મારા કરતા પણ એક ડગલું આગળ નીકળી ગયો. બેટા, હું તને વચન આપું છું કે રાધા મેડમ ની છોકરી સાથે હું તને જરૂર પરણાવીશ. અરે પૂજા, તું કોલેજ નથી ગઈ? ના મમ્મી, મારે કોલેજ નથી જવું. નથી જવું? પણ કેમ નથી જવું? મમ્મી, પેલો અરુણ મારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે. મારે એની સાથે ફ્રેન્ડશિપ નથી રાખવી, તો પણ એ મારો પીછો નથી છોડતો. અચ્છા, તો તું એ મગતરાથી ડરીને કોલેજે જવાની ના પાડે છે? બેટા, તું એ ના ભૂલીશ કે તું ઇન્સ્પેક્ટર રાધાની દીકરી છે, અને આ રાધાનું નામ પડતા આ શહેરના તમામ દાદાના પગ ધ્રુજવા માંડે છે. અને તું એવા આલિયા માલિયાથી ડરી જઈશ? ઊભી થા અને કોલેજે જવા માટે તૈયાર થા. કીધું ને એક વખત તને ઊભી થા અને કોલેજે જવા માટે તૈયાર થા. અરુણ, શું છે આ બધું? આગો ખસ ને મને જવા દે. તને જવા દેવા માટે તારો રસ્તો નથી રોક્યો મેં. તને શું પ્રોબ્લેમ છે? હું તને પ્રેમ કરું છું, તને ચાહું છું. મને સ્વીકારી લે ને યાર. પણ હું તને પ્રેમ નથી કરતી. મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. સાલી કમજોર, તું છે ને આમ સીધી રીતે નહીં સમજે. તને છે ને મારે મારવી જ પડશે. અરુણ છોડ મને. નહીં, આજે તો તને નહીં જ છોડું. આજે મારીને તારો એક સિંહણના બચ્ચાને વાંદરું મારીને જાય ને એ હું ક્યારે નહીં ચલાવી લઉં. સારું થયું મેડમ, તમે આવી ગયા. આ લગે હાથ. આના લગ્નની વાત તમારી જોડે જ કરી લઉં. હું છે ને પૂજા જોડે લગ્ન કરવા માંગુ છું. તમે આ પાડશો ને? અચ્છા, તો તું મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે એમ? અરે મારી દીકરી સાથેના તારા લગ્ન તો બહુ દૂરની વાત છે. તને મારી દીકરીના લગ્નમાં ઢોલ વગાડવા માટે પણ ના બોલાવું. મેડમ, હું તમને કહી દઉં છું, તમે મારી ઉપર હાથ ન ઉપાડો. નહીતર શું કરી લઈશ તું? શું કરી લઈશ તું? તે દિવસે તારા ઘરે તો તું મને ચેલેન્જ આપતો હતો ને કે તમે એક વખત મને વર્દી વગર મળો. લે, મેં તારી ફરમાઈશ આજે પૂરી કરી દીધી. હું પણ જોઉં છું કે તું કેટલી માખીઓ ઉડાડી શકે છે. ઉડાડ,
હવે તારી જેવા નપુસક મને શું બતાવવાના હતા? આજે હું તને બતાવું છું કે મને શેનો પાવર છે. નાલાયક, તું તારી જાતને બહુ હોશિયાર સમજે છે ને? લે તો જા. તને શું લાગે છે પોલીસ વાળાને તું સમજે છે શું? હે કોઈની બેન દીકરી ઉપર તને ફાવે એવું તું કરીશ? હે નાલાયક, નાલાયક, ઉભો થા, ઉભો થા. મમ્મી મમ્મી બહાર તું કોઈની બેન દીકરીને મારીશ? મમ્મી મમ્મી બસ કરો હવે. અહીંયા રોડ વચ્ચે આપણે તમાશો નથી કરવો. બસ કરો, છોડી દે મને. મમ્મી તમને મારા સમજે ચાલો. આજે તો જવા દઉં છું, પણ આજ પછી જો મારી દીકરી સામે જોયું છે ને તો જીવતો નહીં મૂકું. બસ મમ્મી ચાલો. રાધા 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 રાધા, તારી આટલી હિંમત! મારા દીકરાને જાનવરની જેમ રોડ ઉપર માર માર્યો. બોસ, આ રાધાએ તો હદ વટાવી દીધી છે. એ દિવસે ને દિવસે આપણે માથે ચડતી જાય છે. આનું કઈ કરવું પડશે. આ રાધા આપણા માથે ચડી ગઈ છે. હવે એને જમીન પર હું પટકીશ. એના મનમાં સમજે છે શું? એની ઓકાત બતાવીને જ રહીશ. એક પોલીસની વર્દી શું પહેરી લીધી? પોતાની જાતને સુરતની સિંઘમ સમજે છે. શિવા, તું ગાડી કાઢ. અત્યારે જ રાધાની પાછળ જવું છે. ઠીક છે બોસ, હું ગાડી કાઢું છું. હા. રાધા મેડમ, તારી પોલીસ વાળી ગુંડાગર્દી દિવસે ને દિવસે વધતી જાય છે. આ વર્દીનો રોપ બતાવી તું ગુંડાગર્દી પર ઉતરી આવી છે. શું કીધું? વર્દીનો રોપ? હું વર્દીનો રોપ નથી બતાવતી, પણ તારા જેવાને એની ઓકાત બતાવું છું. મારી ઓકાત તો તે જોઈ નથી રાધા. આજે રઘુદાદા બતાવશે કે આ રઘુદાદા શું ચીજ છે. ચલાવ ગોળી, ચલાવ. રેવા દે. આ બંદૂક ચલાવું ને એ તારા જેવા કાયર માણસનું કામ નથી. અને હા, કદાચ તને ખબર નથી કે આ ગોળી ચલાવવા માટે 4 ઇંચની આંગળી અને 36 ઇંચની છાતી જોઈએ. બસ મને ચેલેન્જ આપે છે? આ રઘુદાદાને ચેલેન્જ આપે છે? બસ શરમાઈને લજ્જિત થવું પડે એવું કામ જ શું કામ કરે છે? અને તને તો ખબર છે ને કે તારી દાળ આ મારી પાસે ગળવાની નથી, તો શું કામ આવી જાય છે વારે વારે મારી સામે? શિવા, બેટા શિવા, તારા બોસને ફટાફટ ગાડીમાં લઈ જા. કારણ કે જો એને તાવ આવી જશે ને તો પછી બેટા તારે છે ને બરફના પોતા મૂકવા પડશે, સમજો? બસ સિંઘમ બસ. આજે તું તો નસીબદાર છે કે આ શિવાના હિસાબે તું બચી ગઈ.
ને તો આજે તારું ક્યારનું રામ નામ સત્ય થઈ ગયું હોત. નસીબદાર તો તું છે રઘુ, કારણ કે સમયે હા શિવાએ બંદૂક ઉપર કરી દીધી. બાકી વળતા જવાબમાં તું અહીંયા મારી સામે નહીં પણ સ્મશાન ઘાટે પહોંચી ગયો હોય. બોસ, આ બધું શું છે? તમે શહેરના આપણા એક એક અડ્ડા બંધ કરી રહ્યા છો અને મેં તો એવી વાત સાંભળી છે કે તમે આ બધું ગલેમર સંકેલીને બીજા શહેરમાં જાઓ છો. હા શિવા, તે સાચું જ સાંભળ્યું છે. હવે હું આ સુરત શહેર છોડી દેવા માંગુ છું. એટલે તમે એક બાઈ માણસથી ડરી ગયા, એક સ્ત્રીથી ડરી ગયા? નહીં શિવા, હું એ ઓરતથી નથી ડરી ગયો, પણ એનામાં જે જુવાળ છે ને એ જુવાળથી અંજાઈ ગયો છું. પણ બોસ, તમે એક સ્ત્રીથી ડરીને આ ધંધો સંકેલીને જતા રહો એ મને રૂચતું નથી. મને આ વાત ગળે નથી ઉતરતી. શિવા, આ નાગણ સીધી રીતે રસ્તા પર ચાલી જાય છે ને ત્યાં સુધી સારી છે, અને જ્યારે ફેણ ચડાવે છે ને ત્યારે એ કોઈને છોડતી નથી. અને આ રાધા હવે છંછેડાઈ ગઈ છે, એટલે એની ફેણ કુચલવાનો હવે સમય પાકી ગયો છે. એટલે હું કઈ સમજ્યો નહીં. આ રાધા દરરોજ સવારમાં જોગિંગ માટે નીકળે છે. બસ એ જ સમયે તું તારા સાથીદારને લઈ એને કિડનેપ કરી લે અને આપણા ગોડાઉન પર લઈ જા. બસ બાકીનો ખેલ હું જોઈ લઈશ. જી બોસ, આવતીકાલનો ઉગતો સૂરજ રાધાનો આથમતો સૂરજ બનીને રહેશે. રાધા, હાલો.
કેમ રાધા મેડમ, ઉતરી ગયું ને બધું પાણી? આ સિંહણ બની ગઈ ને છછુંદર. રઘુ 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 તે બહુ મોટી ભૂલ કરી છે. તે સુતેલી નાગણને જગાડી છે, તે રાધાને જગાડી છે. તને ખબર નથી કે તે ખુદ તારા કાળને આમંત્રણ આપ્યું છે. તારી વાત ખરી છે રાધા, મેં મારા હાથે જ કાળને આમંત્રણ આપ્યું છે, પણ મારા નહીં, તારા કાળને. મેડમ, અત્યારે તું શ્વાસ લઈ રહી છે ને, એ તારા છેલ્લા શ્વાસ તું લઈ રહી છે. ગણતરી કરી લે, હવે કેટલા શ્વાસ તારા બાકી રહ્યા છે. ઘડીઓ તો તારી ગણાઈ રહી છે કે હવે તારી પાસે કેટલો સમય છે. અરે મારા હાથ બાંધીને તું મને લલકારે છે. તારામાં ત્રેવડ હોય ને તો એક વખત મારા હાથ ખોલીને જો, એટલે તને ખબર પડશે કે કોના કેટલા શ્વાસ બાકી છે. શિવા, આ છછુંદર પોતાની જાતને સિંહણ ગણે છે ને? ચાલ ખોલી દે એકવાર એના હાથ, હું એ જોઈ લઉં કે સિંહણમાં કેટલી તાકાત છે. એ સિંઘમ, તારા જેવા કૂતરાને તો હું ચપટીમાં ચોડી નાખું ને એમ છું. અને હા, આ તારા ચમચાને કે સાઈડમાં જાય. હાલ. અરે તમને બંનેને ઉપરની સાઈડ મોકલતા મને વાર નહીં લાગે. શું કીધું તું તે મને? છછુંદર. આ છછુંદર અને સિંહણમાં કેટલો ફરક હોય ને એ તને આજે ખબર પડશે. ઉભા રહો મમ્મી, ગન ના ચલાવતા. મમ્મી, અરે પૂજા બેટા તું અહીંયા? પણ તું આ નરાધમ સાથે અહીંયા શું કામ આવી? મમ્મી, એ બધું હું તમને પછી કહીશ, પણ પહેલા તમને મારા સમજે. છોડી દો રઘુને. પૂજા, આ તે બહુ ખોટું કર્યું છે. આજે હાથમાં આવેલા શિકારને મારે તારા કારણે છોડવો પડશે. મેડમ, હું અને પૂજા તમને અહીંયા છોડાવવા માટે આવ્યા હતા. અરુણ, તું આ શું વાત કરે છે? તને ખબર છે આ રાધાને કારણે આજે મારો બધો ધંધો ચોપટ થઈ ગયો છે? મને બધી જ ખબર છે પપ્પા, પણ તમારા વેરના કારણે અમારો પ્રેમ ફના થઈ ગયો છે. અરે મારી અને પૂજાની જિંદગી બરબાદ થઈ ગઈ છે. પૂજા, આ છોકરો શું બકવાસ કરે છે? આ બધું થઈ શું રહ્યું છે અહીંયા? મમ્મી, હું અને અરુણ એકબીજાને પસંદ કરીએ છીએ અને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. આ તો શું બોલી રહી છે? એનું ભાન છે તને? મમ્મી, મને ખબર છે કે હું શું કહી રહી છું અને હું સાચું જ કહું છું, પણ આજ સુધી તમારા માન અને મોભા ખાતર હું તમને કંઈ કહી નહોતી શકતી. પપ્પા, છોડો આ તકરાર, છોડો આ બેઈમાનીની દુનિયા. નથી જોતો મારે આવો પૈસો, હું તમને પૈસા કમાઈને આપીશ. મારે નથી જીવવું આવું જીવન. તમારા કારણે હું આખી દુનિયામાં ભોગવાઈ ગયો છું. હું શાંતિથી મારું જીવન નથી જીવી શકતો. મારા ખાતર છોડી દો બધું. રાધાબેન, તમે મને માફ કરી દેજો. મેં તમને બહુ જ તકલીફ આપી છે. આ વેરની આગમાં મારા પર નફરતનું ભૂત સવાર થઈ ગયું હતું. જે ભૂત આજે મારા દીકરાએ ઉતારી દીધું છે. બની શકે તો મને માફ કરી દેજો. જો રઘુભાઈ, તમે તમારી આ અંડરવર્લ્ડની દુનિયા છોડવા તૈયાર હોય ને તો હું મારી દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં આપવા માટે તૈયાર છું. તો પછી આ સગાઈ માટે મારી હા છે.